નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી આગાહી, જેમાં રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈને પટેલે મોટી આગાહી કરી। જેમાં પટેલે કહ્યું કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા અને હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વધુ કહ્યું કે 1 થી 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને સાથોસાથ ગુજરાતમાં પૂર્વીય, દક્ષિણીય અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે। સાથોસાથ એ પણ કહ્યું કે વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને 19 ડિસેમ્બરે હાડથી ડવજી ઠંડી પણ પડવાની શક્યતા છે। તો બીજા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ પીવાની છૂટ, જેમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ એન્ડ ટેક સિટી ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્વનો નિર્ણય લીધો। જેમાં ગિફ્ટ સિટી એટલે કે ગાંધીનગરમાં ડાઇન એન્ડ વાઇન મામલે રાજ્યમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું। જેમાં પટેલે કહ્યું કે ગિફ્ટ સિટીની જરૂરિયાત લઈને નિર્ણય લીધો, જેમાં ત્યારે ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી તજજ્ઞો આવશે, જેથી સમગ્ર નિર્ણય લેવાયો। અને વધુમાં પટેલે કહ્યું કે રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું, જેમાં સુરત, મોરબી અને રાજકોટમાં પણ ઉઠેલી માંગ અત્યારે સરકાર પણ તેની ઉપર વિચારણા કરશે। હવે જોઈએ કે આ સુરત, રાજકોટમાં દારૂ ઉપર પીવાની છૂટ આપે છે કે નથી આપતી। તો દ્વારકામાં રચાશે ઇતિહાસ, જેમાં અત્યારે દ્વારકામાં મહારસનો પ્રારંભ થવાનો છે, જેમાં 2 દિવસ શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા એક મહાન અને મહત્વનો ઇતિહાસ રચાવાનો છે। જ્યારે અત્યારે જણાવી દઈએ કે જ્યાં 37,000 આહિરાણીઓ પારંપરિક પોશાકમાં મહારાસ રમશે, જ્યારે એક અદ્ભુત નજારો પણ જોવા મળશે, જેમાં જુદા જુદા કાર્યક્રમોની સમગ્ર અત્યારે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને પૂરી પણ થઈ ગઈ। જ્યારે મુખ્ય દ્વાર સહિતના સ્થળો ઉપર શણગાર અત્યારે કરવામાં આવ્યો, તેમજ જગત મંદિર રોશનથી ઝગમગી ઉઠ્યું છે અને આર્ય સમાજના તમામ આગેવાનો, યુવા નેતાઓ સહિતની મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત છે અને ત્યાં મોટો વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાશે। તો રોગચાળો થયો શરૂ, જેમાં સ્માર્ટ સિટી અમદાવાદના લોકો અત્યારે રોગચાળાનો શિકાર બન્યા, જેમાં અત્યારે મચ્છર અને પાણીજન્ય રોગો વધી રહ્યા છે, ત્યારે તંત્રએ સાવચેતી રાખવી જરૂરી છે, નહીં તો મોટા પાયે રોગચાળો વકરી શકે છે। જેમાં અત્યારે કોરોનાની દહેશત વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના પણ કેસોમાં મોટા પાયે વધારો થયો છે, જ્યારે આ શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ખૂબ જ વધારો થયો, જ્યારે અત્યારે વાયરલ ઇન્ફેક્શનના 1292 કેસ નોંધાયા છે આખા ગુજરાતમાં, જેમાં અત્યારે ઝાડા ડાયફોરિયાના 15 જેટલા કેસો નોંધાયો અને ટાઇફોઇડના પણ 4 કેસો જે અમદાવાદમાં જોવા મળ્યા હતા। તો આગળ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આવી રહ્યા છે કે મહુવા માર્કેટ યાર્ડમાં 160 ગાંસડી કપાસની આવક થઈ હતી, જેમાં એક મણના નીચા ભાવ 1060 રૂપિયા રહ્યા, જેમાં ઊંચા ભાવ છે તે 1390 રૂપિયા સુધીના નોંધાયા। જ્યારે છેલ્લા કેટલાક સમયથી કપાસના ભાવ ઘટી રહ્યા છે અને એક સમયે કપાસના ભાવ 1500 રૂપિયાની આસપાસ પણ પહોંચી ગયા હતા, પરંતુ અત્યારે કપાસના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે અત્યારે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો। હવે ભાવ વધી શકે કે નથી વધી શકતા તે અત્યારે જોવાનું બાકી રહ્યું। તો આઈપીએલમાં મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી અને તાજેતરમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન બનેલા હાર્દિક પંડ્યાને લઈને એક મોટા સમાચાર આવ્યા, જેમાં હાર્દિક પંડ્યા પણ આઈપીએલ 2024માંથી બહાર થઈ શકે છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાના પગની ઘૂંટીમાં થયેલી ઈજા ઘણી ગંભીર છે અને તેના માટે સમયસર ફિટ થવું અત્યારે મુશ્કેલ છે। જો આમ થશે તો માત્ર મુંબઈ ઇન્ડિયન્સ માટે જ નહીં, પરંતુ ટીમ ઇન્ડિયા માટે પણ અત્યારે મોટો ફટકો પડી શકે છે। તો અત્યારે રામ મંદિરમાં પ્રસાદની તૈયારીઓ શરૂ કરવામાં આવી, જેમાં અત્યારે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે। ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। જ્યારે આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વીરપુર જલારામ મંદિરમાં અત્યારે મોટી જાહેરાત કરવામાં આવી, જેમાં વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન રામલલ્લાને 2 ટાઈમ થાળ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમજ તારીખ 22 અને 23 જાન્યુઆરીએ 2 દિવસ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ દર્શનાર્થીઓને લાડીનો પ્રસાદ વીરપુર જલારામ મંદિરથી તરફથી મળશે। તો જીએસ કેડરમાં બદલીનો અત્યારે ઘાણવો થયો, જેમાં રાજ્યમાં બદલી અને વિવિધ જગ્યાઓ પર અત્યારે નિમણૂકની મોશન યથાવત જણાઈ રહી છે, જેમાં અત્યારે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગેસ કેડરના વહીવટી સેવા પસંદગી વરિષ્ઠ સ્કેલના આધારે 110 અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી છે,
જેમાં ત્યારે સીપી પટેલની નિમણૂક કરી, જેમાં રેસિડેન્સી એડિશનલ કલેક્ટર બનાસકાંઠા તરીકે કરાઈ, જેમાં ત્યારે બીબી ચૌધરીની નિમણૂકની રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર ડાંગ ખાતે કરાઈ, જે કે ગોગોડા ફૂડ કંટ્રોલર અને અમદાવાદની બદલી રેસિડેન્સી એડિશનલ કલેક્ટર મોડાસામાં કરવામાં આવી। બીજા સમાચાર જાણીએ તો ગરીબ પરિવારના 41 કરોડ લોકો માટે મોટું એલાન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજનાને અત્યારે વિસ્તારવા જઈ રહી છે, જેમાં અત્યારે સ્વાસ્થ્ય વીમાને લઈને ટેન્શનમાં રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા। જે વાત તો જાણીતી જ છે, પરંતુ અત્યારે લોકસભા ચૂંટણી 2024ની નજીક છે અને ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ પણ રજૂ કરવામાં આવશે અને આ પહેલાં અત્યારે કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજનાને અત્યારે વિસ્તારવા જઈ રહી છે, જેમાં અત્યારે એક અહેવાલ દાવો કરવામાં આવ્યો છે કે સરકાર આયુષ્યમાન યોજના હેઠળ સારવાર ખર્ચની મર્યાદા બમણી કરીને 10 લાખ રૂપિયા સુધીની કરવા અત્યારે વિચારી રહી છે। જોઈએ હવે કે સરકાર આ 10 લાખ રૂપિયા નથી કરતી કે કરે છે। તમારો શું આના ઉપર વિચાર છે કે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો, જેમાં દેશમાં ખાદ્ય તેલોની કિંમતોને વધવાની અટકાવવા માટે કેન્દ્ર સરકારે તેના ઉપર લાગુ ઘટેલી ઇમ્પોર્ટ ડ્યુટીને માર્ચ 2025 સુધી લંબાવી દીધી અને નાણાં મંત્રાલય દ્વારા અત્યારે કહેવામાં આવ્યું છે કે આ ઘટેલી ડ્યુટી માર્ચ 2024માં સમાપ્ત થવાની હતી, પણ હવે તેને માર્ચ 2025 સુધી જારી રાખવામાં આવશે। જ્યારે સરકારના આ નિર્ણયથી ખાદ્ય તેલોની કિંમતો પર અત્યારે સ્થિર રહેશે અને લોકોનું બજેટ પણ નહીં બગડે। જ્યારે મોદી સરકારે મોંઘવારીને કંટ્રોલમાં રાખવા માટે આ મહત્વનો નિર્ણય લીધો, જ્યારે નાણાં મંત્રાલયે વધુમાં કહ્યું કે રિફાઇન્ડ સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ ઉપર મૂળ આયાત છે તે 17.5% ઘટાડીને 12.5% કરવામાં આવી હતી। તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDOએ સ્ટોર ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને પ્રાઇવેટ સેક્રેટરી સહિતની જગ્યાઓ પર બહાર પાડી, જેમાં આ અંગે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું અને આ ભરતી માટે અરજી પ્રક્રિયા અત્યારે શરૂ થઈ ગઈ। જ્યારે અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 છે અને આ ભરતી યોજના દ્વારા કુલ 102 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં આપવામાં આવેલ તમે સરનામે તમારું મોકલવાની રહેશે। જ્યારે જે રસ ધરાવતા ઉમેદવારો તે DRDO.gov ખાતે DRDOની વેબસાઇટ ઉપર જઈને પોસ્ટ મારી અરજી કરી શકે છે। તો અત્યારે કેન્દ્ર સરકાર દેશમાં નકલી સિમ કાર્ડ અને તેના જેવા અન્ય ગુનાઓને ડામવા માટે કમર કસવા જઈ રહી છે, જેમાં ટેલિકોમ બિલ 2023 સંસદના બંને ગૃહોમાં પસાર થયું અને આ બિલમાં નકલી સિમ ખરીદવા ઉપર 3 વર્ષની જેલ અને 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી। સાથે વપરાશકર્તાઓની સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે। જ્યારે ટેલિકોમ બિલની વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ બિલમાં કેવા કડક કાયદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તમે વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો। તો યોગી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો, જેમાં અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન આડે હવે માત્ર 1 જ મહિનો બાકી છે અને ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે। જ્યારે આ દરમિયાન ગુરુવારે યોગી સરકારે એક મોટો નિર્ણય લીધો, જેમાં સરકારે 22 જાન્યુઆરી અયોધ્યામાં તમામ હોટલ અને ધર્મશાળાઓનું પ્રી બુકિંગ રદ કરવાનો નિર્ણય લીધો। જ્યારે VIP સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે અને સમીક્ષા બેઠક બાદ આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે હોટલ અને ધર્મશાળામાં પહેલેથી બુકિંગ કરીને પણ રદ કરવામાં આવ્યું છે। તો રાજ્યના ખેડૂતો માટે ખુશ ખબર છે, જેમાં હવે ખેડૂતોને રાતના સમયે પિયત માટે નહીં થવું પડે હેરાન, કારણ કે હવે રાજ્યના તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે। જેમાં ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી અત્યારે દિવસે વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે, જેમાં 1 વર્ષના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી મોટી જાહેરાત ગઈકાલે કરી હતી। જેમાં અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોલક્ષી જાહેરાત કરી અને કહ્યું કે 1 જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે અને તે ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે। તો ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા, જેમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની વિદ્યુત સહાયકની ભરતીને લઈને મોટા સમાચાર છે।
જેમાં વાત કરીએ તો અગાઉ રદ કરવામાં આવેલી ભરતી બાદ હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં આજે GATCO દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરવામાં આવી, જે મુજબ 28 અને 29 ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે। મહત્વનું એ છે કે અલગ અલગ 6 જગ્યાઓ ઉપર ફ્લાઇંગ ટેસ્ટ લેવાશે અને આ સાથે 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવામાં આવશે। તો કોરોના આવ્યો પાછો હવે, કારણ કે વાત કરીએ તો કોરોનાની નવી ઇનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ ગઈ। ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જેમાં વાત કરીએ તો શહેરમાં કોરોનાના વધુ 6 કેસો આવ્યા હતા, જેમાં 6માંથી 3 લોકો વિદેશના પ્રવાસી હોવાનું સામે આવ્યું હતું, જ્યારે ગઈકાલના 7માંથી 1 દર્દીને સારવાર બાદ રજા પણ આપવામાં આવી, જ્યારે નવરંગપુરા, સરખેજ તથા નારાયણપુરા કેસો સામે આવ્યા, જેથી અત્યાર સુધી કોરોનાના કેસની સંખ્યા 12 સુધી પહોંચી ગઈ છે। ત્યારે આ તમામ સેમ્પલ જીનોમ સિક્વિન્સ માટે અત્યારે મોકલવામાં પણ આવી રહ્યા છે।